પરધર્મ ભયાવહ છે. પોતાનું કર્તવ્ય એ કલ્યાણકારી, પણ બીજાનું કર્તવ્ય આપણે કરવા બેહીએ તો ભયાવહ છે. એવું જાણતો હોઈને પણ મનુષ્ય સ્વધર્મમાં પ્રવૃત્ત કેમ નથી થતો? આવું જાણે છે છતાં કે આમાં પ્રવૃત્ત કેમ નથી થતો? પ્રવૃત્ત થવાનું મુખ્ય કારણ, ન થવાનું કારણ શું? આ વિશે અર્જુન ભગવાનને પ્રશ્ન કરે. અર્જુન પૂછે ભગવાનને કે આટલું બધું તમે સમજાવો છો છતાં માણસ તો કે સ્વધર્મમાં કે પ્રવૃત્ત કેમ નથી થતું? ત્યારે ભગવાનને અર્જુન પૂછે. અર્જુન ઉવાચ, અર્જુન બોલે છે, અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છનપિ વાણેશ્ય બલાદીવ નિયોજિત. શા માટે કહે છે? અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે. વાણેર્ય અર્થ અયમ પુરુષ, હે વાણેય, તો પછી આ મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? પરાણે જોડ્યો હોય, આપણે ગામડામાં બળદિયા જોડે ને તો અકોણો બળદ હોય ને એ ગાડાને આમ એક કામ ખેંચે ને એક આમ ખેંચે. પરાણે જોડ્યો હોય ને નાથ પકડીને જોડે. માણસને પણ એવો જોડ્યો હોય ને તો એ ટકતો નથી, આડો ઝાલે. હા, અમારે એક ભાઈ ને તો એ શું કે હા ભક્તું કરવું એમાં હું નવું નવરા બેઠા કે અમારા બેટા ભગવાનનું નામ લે એમાં હું થઈ જવાનું કે જ્ઞાનમાં હું થઈ જવાનું કે આમ આમ પાવર કરે. હો, ઓલો ભાઈ માથાનો હતો, હા હું તો બેયનું જોઈ રહ્યો ચર્ચા કરી. એ કે આ આખો દાડો કામે જાઉં તો 300 રૂપિયા મળે, તમારે કઈ કરવું નથી કે તો એક કામ કરીને કે તો હું તને 300 રૂપિયા આવે, તારા આખો દાડો ભગવાન નામ લેવાનું. હા કે એમાં હું તો કાલથી આવી જશે સવાર. તું કામે કેટલા વાગે જાય? તો કે 9 વાગે. સારું, 9 વાગે આવી જશે. છૂટો કેટલા વાગે થાય? તો 5 વાગે. સારું કે 5 વાગે છૂટો થાય, હું તો મારા ફેરવી ને. હા કે એ હારી કોઈ મહેનત નહીં, બેઠા બેઠા 300 મળતા હોય તો હું વાંધો? આખો દાડો મારા ફેરવી કોઈ દિવસ કલાક બેઠો ન હોય. હાંજ કેમ પડે? હાંજ થઈ ને એટલે બાનું બતાવ્યું કાલ ન આવવાનું. અરે હું તો દાડીએ જાઉં છું, 300 રૂપિયા મળે, 2 ટાઈમ સાય મળે અને ખાવાનું મળે. બોલો કે દીધું. હવે ના કેમ પાડી શકે? બીજો દાડો થયો અને બીજો દાડો બપોર થયો અને ભાઈને પરસેવો વેડ્યો કે મારું વાળું ભાગ બીજા આવું કે શું કરું? હા, ગમે એમ કરીને હાંજ પાડી. હો, આ મને મોંઘું પડે કે આ સસ્તું નથી. હા, આ તો 300 રૂપિયા મને મોંઘા પડે કે મારે મજૂરી વધી જાય. સારું 400 દીધા. કોઈ લોકો 100 રૂપિયા વધારે મળ્યા ને તારો ટાઈમ આજ રહે. 2 ટાઈમ ચા મળશે, ખાવાનું મળશે. હા, કોઈ લોકો હલવાઈ ગયા. હા, પરાયણે ત્રીજે દિવસે આવ્યો. બપોર થયા ને એટલે બધું લઈ લબાસો અને ઓલાને કીધો ઘા, મારે ત્યાં મજૂરી નથી જોતી, હું જાઉં. એ મારું દાળિયું સારું કે પણ આમાં મજા આવતી. ભક્તિ કરવી નાની માના ઘર નથી. ચિત્ત એકાગ્ર રાખવું, એક ધારું બેસવું અને સતત પ્રભુ તરફ જવું ને વગર મહેનતે. એટલે કીધું છે ભાઈ કાયર ના નહીં કામ, ખાંડા કેરી ધાર છે. ભક્તિ કરવી નહીં તો ખાંડાની ધાર છે. અને ઘણા છે ને કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે? આ બધા જે કરવા ધારે ને કોનું જોઈને કરે? એમ પ્રેરણા તો જોઈએ ને કોકની, તો કોનું જોઈને કરે છે? ભગવાનને અર્જુન પ્રશ્ન કરે છે કે હે વાર્ણેય, ભગવાનને વાર્ણેય કે છે. તો પછી આ મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં, માણસ પોતે ઈચ્છતો નથી તો તેમ છતાં પણ પરાણે જોડ્યો હોય. હા, પરાણે જોડ્યો હોય
કહું લેકડ શીખાવી નથી કેતા. હા, મજબૂરી કા નામ મહાત્મા ગાંધી, આવું ઘણા બોલે. પરાણે થયું નહીં તો આમ તો નથી. પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? આ પ્રશ્ન મોટો છે અર્જુનનો, કે માણસ શું કરવા પાપ કરે? પાપનું કારણ તો હોય કે ન હોય? આમ તો પાપનો બાપ કોણ? બોલો, છોકરો ભણીને આવ્યો કાશીથી, બહુ ધર્મશાસ્ત્ર ભણ્યો, એટલે એના બાપાને કીધું હું હારામાં હારા માર્કથી ભણીને આવી ગયો છું કાશીથી, વિદ્વાન થઈ ગયો. એ કે બેટા એક કામ કરીને તો કે હું મારા પ્રશ્નનો જવાબ દે ને. એને બાપો કે તો કે એવું તો કયો પ્રશ્ન છે? મારા ભણવામાંથી કોઈ શાસ્ત્ર બાકી નથી, પૂછો. તો કે હારું, પાપનો બાપ કોણ છે એ તું જાણતો? આ તો બધા પુસ્તકો ફેંદી વેડ્યા પણ ક્યાંય જડ્યું નહીં. અમારે બેટું કે પાપનો બાપ તો ગોતવો તો પડશે ને, કે બાપ વિના તો પાપ થાય ક્યાંથી? પાપ જન્મે ક્યાંથી? બાપ તો હોય ને. એટલે પંડિતો ગામો ગામ હારા હારા માણસોને મળે પણ કોઈ જવાબ આપે નહીં. હવે 2 દાડા સુધી રેખડ્યો અને પછી ખાવાનું ભાન થયું, હવે તો ભૂખ સહન થતી નથી. તો એક ઘેરે ગયો, ફળિયામાં તુલસીનો ક્યારો, એક બાજુ ગાય બાંધેલી, ઘરમાં ગયો. માઈ કે પાણી પી લો. હવે પાણી પીધું એટલે કે શું ધંધો કરો છો? તરસ લાગી હતી એટલે પાણી તો પેલા પીધું, પાણી પી લીધું. શું ધંધો કરે? કે હું તો વેશ્યા છું. અરે સાલી કે મેરા દેહ વટલા દિયા, મગજ જતું રહ્યું. પાણી પીને ઘર પૂછ્યું થાય હું? પાણી તો અંદર વહી ગયું. બાપજી કે તમારે શરીર તો પવિત્ર કરવું પડશે ને, પણ તમે નીકળ્યા કેમ? તો હું પાપનો બાપ ગોતવા નીકળ્યો, મને ક્યાંય મળ્યો નથી, કે થાકી ગયો. આ 2 દાડા થયા કે રખડું છું, કે ક્યાંય ખાવાય નથી રોકાણો. મારી બાઈ કે તો મારે ત્યાં ખાઈ લ્યો. સાલી કે તારે ત્યાં પાણી પીધું છે, હવે ખાવ છે નો? અરે બાપજી કે પાણી પીઓ કે ખાવ, હવે વટલાઈ ગયું તો વટલાઈ ગયું. હું તમને સીધું આપું, ખાઈ લો. એટલે બોલીએ સીધું આપ્યું. હવે થાકેલો હતો, કે બાપજી લાવો ને, કે હું રસોઈ કરી દઉં. ના ના, તારા હાથની રસોઈ ન ખાવું. કે અરે કે 100 રૂપિયા દક્ષિણા આપી. હવે એ જમાનામાં 100 રૂપિયા દક્ષિણા આપે એટલે સારું બનાવી દીધું. એટલે રસોઈ તૈયાર થઈ ગઈ. બાપજી ખાઈ લો. એટલે તૈયાર થઈને રસોઈ થાળી તૈયાર કરીને આપી. એ કે પ્રાયશ્ચિત કરવું હતું, ભેગું ગંગામાં આવી નાઈ નાખું, આના ઘરનું ખાઉં છું ને. એટલે ઓલીએ કીધું કે બાપજી એક કામ કરો, તો કે હું તમને ખવડાવું, મારા હાથનું ભોજન લો ને, બટકા મોઢામાં આપું. બોલો કે નહીં, હવે દૂર રે, હું વટલાઈ ગયો છું. કે અરે 500 રૂપિયા લઈશ. ત્યાં તો દાઢગઢ થી ये जमाना में 500 એટલે अच्छा ले खिला दे के वो उसका भी विधि कर लूंगा. हाँ, મોઢામાં કોળિયો મેલ્યો અને ઊભા થઈને 1 લાફો માર્યો. કે કેમ લાફો માર્યો? કે આ પાપનો બાપ છે. તો કે હું? તો કે લોભ. લોભ છે એ પાપનો બાપ છે. તને હોના લોભમાં મારી રસોઈ મારા હાથની ખાધી, અને 500 ના લોભમાં મારા હાથનું ભોજન ખાતું, ત્યાં તને ન અધર્મ નડ્યો. એટલે ઘણી વખત છે ને આપણે પાપ કેવી રીતે કરીએ છીએ ને એ આપણે ખુદ એમાં અટવાઈ જઈએ. કારણ કે પાપ
ખરેખર આપણે આપણો સ્વાર્થ આવે ને તે પાપ ભૂલી જઈએ. લોભ એ મોટામાં મોટું પાપનું મૂળ છે. અને એટલે કીધું અથક કે એના પ્રયુક્તો હંબલા દેવ નિયોજિત. યદુકુળમાં વૃષ્ણિ નામનો એક વંશ હતો. તે જ વૃષ્ણિ વંશમાં અવતાર લેવાથી ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ વાર્ણેય છે. વાર્ષ્ણેય. હા, વૃષ્ણિ વંશ. જેમ રામના કુળમાં ઇક્ષ્વાકુ વંશ કહેવાય. ભગવાન એમ કે છે કે બે પેલી ભગવત ગીતા વિવસ્વાનને કીધી, એટલે સૂર્ય વિવસ્વાન. પછી કે મેં ઇક્ષ્વાકુને કીધી. એક સૂર્યવંશી અને એક ચંદ્રવંશી. એક ભગવાને જન્મ લીધો સૂર્યવંશીમાં અને એક ભગવાને જન્મ લીધો ચંદ્રવંશી. રામ હતા એ સૂર્યવંશીમાં જન્મ લીધો. એટલે 1 મહિના સુધી કે અયોધ્યામાં સૂર્ય ઉભો રહ્યો હતો. રામનો જન્મ થયો ને ત્યારે તો એ ચંદ્ર એને રામાયણમાં આવે, ચંદ્રએ ફરિયાદ કરી કે મારો વારો તો આવવા દો કે. હા, એ ઉભો છે 1 મહિનાથી, મારે તમારા દર્શન નથી થતા. ભગવાનને ફરિયાદ કરી તો ચંદ્રને કીધું કે હવે હું આવતો જન્મ લઈને એ તારા કુળમાં લઈશ, ચંદ્રવંશ. પણ કીધું બહુ મોડું થઈ જાય ને, અટાણે તો કઈક જોઈએ કે નહીં, કે અટાણે થોડુંક પેલું હાલે. એટલે ભગવાને એને વચન દીધું કે જા, તારા નામ વિના હું હાલે નહીં. એટલે આપણે રામચંદ્ર ભગવાન કીધે, વહાં ચંદ્ર લગાડ્યું, એ ચંદ્રને આજેજીને ખાવાના. અને એટલે કીધું યદુકુળમાં વૃષ્ણિ નામનો એક વંશ હતો. ટાઈમ થઈ ગયો ને, આવતીકાલે જો હાલો. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.